વિજાતીય ચાલો બંને પ્લેટો સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતી અને વિજાતીય પ્રકારની હોય ત્યારે થોડી પાછી બે પ્લેટ આપણે લઈ બેની પૃષ્ઠ ઘનતા સમાન પણ વિજાતીય પ્રકારની છે. આ પહેલી પ્લેટ, બીજી આ ધન ભારી ઋણ ભારી. પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2ε0. બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બોલો માઇનસ લેવાનું, વિદ્યુત ક્ષેત્ર લખ્યું, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ તો માઇનસ નો આવે, સિગ્મા અપોન 2ε0. હવે બે પ્રશ્ન વારા પડે. પહેલો પ્રશ્ન, બંને પ્લેટોની વચ્ચે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એના માટે વિતરણ કરવું પડશે આપણે. હવે પહેલી પ્લેટ ધન પ્રકારની છે તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલે આમ આવશે. E1 સદિશ. બીજી પ્લેટ તો બીજી પ્લેટ ઋણ પ્રકારની, ઋણમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલે દાખલ થતી હોય તો આમ દોરાય. આ છે E2 સદિશ. તો બે પ્લેટની વચ્ચે શું દેખાય? સરવાળો, સમાન દિશા એટલે સરવાળો. તો E1 વત્તા E2 બંને સમાન દિશામાં હોવાથી એટલે આની જગ્યાએ મૂકશું સિગ્મા બાય 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0 એટલે કે 2 સિગ્મા અપોન 2ε0 તો આવશે સિગ્મા અપોન ε0. અને ચેપ્ટર 2 કેપેસિટરમાં ભણશું આ એટલે કેપેસિટરમાં સીધું લખશું. બીજા ચેપ્ટરમાં કેપેસિટર રચના જે ભણશું એમાં વિદ્યુત ક્ષેત્ર આવશે કેપેસિટન્સ ગોતવા માટે. તો કેપેસિટરની સંજ્ઞા જ આવી હોય, એક પ્લેટ ધન હોય ને એક પ્લેટ ઋણ હોય. જેમ અવરોધની સંજ્ઞા હતી ને 10મા ધોરણમાં, એવી રીતે આ કેપેસિટરની સંજ્ઞા બે પ્લેટ. તો કેપેસિટન્સ ગોતવા માટે ત્યારે સીધું લખશું કે બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન ε0 એ ક્યાંથી આવ્યું? તો કે ચેપ્ટર 1 બરાબર. અને ધારો કે મને અસમાન આપેલું હોત તો જો નાનકડો એવો ફેરફાર કરી, અહીંયા સમાન છે ને એની જગ્યાએ અસમાન આપેલું હોય તો જો અસમાન પૃષ્ઠ ઘનતા હોય તો શું થાય? અસમાન એટલે મૂલ્યની દ્રષ્ટિએ અસમાન, પ્રકાર તો વિજાતીય, મૂલ્ય અસમાન હોય એટલે પહેલાનો સિગ્મા 1 લઈને બીજાનું સિગ્મા 2 લઈ તો હવે કુલ વિદ્યુત ક્ષેત્ર આવું થઈ જાય. જો સિગ્મા 1 અપોન 2ε0 સિગ્મા 2 અપોન 2ε0. પછી આ લસા અને ભૂસા અને ભૂસા અને એવું કંઈ ન આવે, લસા ન આવે, સરવાળો થાય સીધો. ઓલામાં અસમાન વાળું નથી લખાયું ને આપણે, હા તો એમાં એડ કરી દેવાનું જરૂરિયાત લાગે તો. 0 થયું હતું સમજાવેલું હતું ને બસ.
હાલો બે પ્લેટના બહારના વિસ્તારમાં બોલો 0 બંને પ્લેટોની બહારના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર તો વિતરણ કરવું પડશે. હલો વિતરણ કરીએ આ બહારનો વિસ્તાર. બોલો કોણ એબસન્ટ છે? E1 તો છે, E2 નથી. તો E2 એટલે રેડ કલરની ક્ષેત્ર રેખા. બોલો અહીંયા રેડ કલરની ક્ષેત્ર રેખા દોરવી હોય તો કઈ બાજુ દોરી શકાય? અરે એ જ આ બાજુ જાય દેવી પડે ને. આ બાજુ લો તો બહાર નીકળી કહેવાય, એટલે આમ આવશે E2 સદીશ. જ્યારે અહીંયા દોરવી હોય તો અહીં કોણ એબસન્ટ છે? E1 એટલે બ્લેક. તો આ બ્લેક એ ક્ષેત્ર રેખા આ જગ્યાએ આવી રીતે આવે E1 સદીશ. તો તમે જોઈએ કહો બહારના વિસ્તારમાં બે કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં થાય બાદ બાકી. બંને વિરુદ્ધ દિશામાં. તેથી E1 ઓછા E2 ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો 0. જો ગઈકાલ કરતાં ઊંધું થયો. ગઈકાલ તમે જો બે પ્લેટના વચ્ચેના વિસ્તારમાં 0 મળતું હતું અને બહારના વિસ્તારમાં સિગ્મા અપોન એપ્સિલોન 0 મળતું. અસમાન હોય તો પૃષ્ઠ ઘનતા તો 0 થાય. તો 0 ન થાય, ખાલી અહીંયા નંબર આપી દેવાના. સિગ્મા 1/2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા 2/2 એપ્સિલોન 0. તો 0 ન થાય ટૂંકમાં, જો માઇનસ આવશે, પ્લસ નહીં. આ શું થઈ ગયા? માઇનસ. હવે આને ઝડપથી યાદ કેમનું રાખવું? MCQમાં આવડી માથાકૂટ થોડી કરવા બે. આવડી બધી માથાકૂટ MCQમાં ન સારી લાગે. તો શું કરવાનું કે અકડ બકડ બંબેકો શાંતિથી રકમ વાંચવાની અને વચ્ચેના વિસ્તારમાં વિતરણ કરવાનું, બહારના વિસ્તારમાં નહીં કરવાનું. એ ઊંધું જ આવે. ધારો કે મને એવું કીધેલું છે કે બે વિજાતીય અસમાન પ્લેટ આપેલ છે, તો પહેલાં બે પ્લેટ દોરો. વિજાતીય હોવાથી એક હું પ્લસ લઈશ, એક માઇનસ લઈશ. અને અસમાન હોવાથી અહીં સિગ્મા 1 લઈશ, અહીં સિગ્મા 2 લઈશ. અડધી રકમ ઉપરથી આટલું થઈ ગયું. પૂછેલું છે બહારના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો વચ્ચેના વિસ્તારમાં વિતરણ કરો, બહારના વિસ્તારનું ઊંધું જ આપે. વચ્ચેના વિસ્તારમાં બધાને આવડે. આ ધન, આ ઋણ, બે કેવું થયું? સમાન દિશામાં. સમાન દિશામાં અંદરના વિસ્તારમાં થયું ને, તો બહારના વિસ્તારમાં ફરજિયાત શું હોય? વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં બાદ બાકી થાય, એટલે આ બેની બાદ બાકી લેવાની. તો સિગ્મા 1/2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા 2 એપ્સિલોન 0. એટલે ઓલું છેલ્લું લખ્યું નહીં આવે, બરોબર? એટલે MCQ આવી સોલ્વ કરવાના. કોઈ વિદ્યાર્થીએ આદર્શ વિદ્યાર્થી બનીને બહારના વિસ્તારમાં વિતરણ કરવા જવું નહીં. તો મારે તો શીખવાડવું પડે. એટલે આપણે આદર્શ વિદ્યાર્થી બનીને બહારના વિસ્તારમાં વિતરણ કરવા જશો ને તો 10 મિનિટ થઈ જશે MCQ, એ ટાઈમ તૂટે. એટલે વચ્ચેના વિસ્તારમાં જ વિતરણ કરવાનું, એ સહેલું પડે. અને બહારના વિસ્તારમાં એના કરતાં ફરજિયાત શું આવે? ઊંધું જ આવે. તો આવો એક દાખલો હશે, જો સ્વાધ્યાયનો 24મો રેગ્યુલર સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. જો રકમ કેવી પ્લેટો આપી? પ્લેટો કેવી આપી? વિરુદ્ધ ચિહ્નો ધરાવતી, એટલે વિજાતી આપી ને. નીચે 3 પ્રશ્ન પૂછેલા છે. પ્રથમ પ્લેટની બહાર, બીજી પ્લેટની બહાર અને 2 પ્લેટની વચ્ચે. બોલો વિજાતીય પ્લેટમાં બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું મળે? 0. એટલે A અને B નો જવાબ 0 થઈ ગયો. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં અને બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0. વિજાતીય આપી હતી ને, એટલે વચ્ચેના વિસ્તારમાં સિગ્મા અપોન એપ્સિલોન 0. તો સિગ્માનું મૂલ્ય આપેલું હશે ને, કેટલું આપ્યું?
એટલું 17 ગુણ્યા 10⁻22 ને એપ્સિલોન 0 8.85 10⁻12 એ બેનો ભાગાકાર કરો એટલે ત્રીજા પ્રશ્ન જવાબ આવે. પાછળ જવાબ જોઈ. આ MCQ જ છે, એ પૂછેલો નહીં, દાખલો નથી, એટલે દાખલાની રીતે ગણતા નહીં. એને નીચે લખો એટલે સીધું લખી નાખવાનું. ઉપરના કિસ્સા મુજબ, કિસ્સો એટલે લખાયો આપણે, એમાં પછી બીજી વાર ગણતરી કરવાની જ જવાની આખી. સીધું ઉપરના કિસ્સા મુજબ બહારના વિસ્તારમાં 0 અને અંદરના વિસ્તારમાં આવું, એટલે એ પૂરો કરજો દાખલો. અહીંયા પ્લેટનો વિસ્તાર આખો પૂરો. તો 24 નંબરનો દાખલો સીધો જ લખી નાખજો. આમ ઉપરના કિસ્સાઓ પરથી કેમાં મૂકીને જવાબ. ના ના ભલે. હા, પછી ત્રીજો ઉપયોગ ચાલુ કરીએ આપણે. કેપિટલ R ત્રિજ્યાની ગોળાકાર કવચનું વિદ્યુત ક્ષેત્ર. ટાઇટલ મારજો, બોલીને લખાવાનું શરૂઆતમાં. હા, ત્રીજો ઉપયોગ ગાઉસના નિયમનો. આપેલી છે ને, મને નથી ખબર મોઢે. કેટલો આવે? 1.92 10⁻10. ચાલો, પૂરું થાય એવી ટ્રાય કરશું આપણે. ટ્રાય નહીં કરશું, પૂરું જ કરશું. 0.192. તો પછી 10 ની 9 થઈ જાય ને, એમ હશે. ચાલો, હવે ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ, જે ઠીકઠાક મહત્વનો, એવું બધું કંઈ એમાં કાઢી લેવાનું છે, બરાબર? એટલે ભણવા ખતરાને આપણે ભણશું, પણ આમાંથી MCQ આવશે. જે થિયરીની દ્રષ્ટિએ મહત્વનું ન હોય ને, એમાંથી જ MCQ આવે. આગળના બે ઉપયોગ થિયરીની દ્રષ્ટિએ અત્યંત મહત્વના હતા, અનંત લંબાઈનો તાર ને અનંત વિસ્તારનો પૃષ્ઠ. આની અંદર MCQ આવે તો પહેલાં તો કવચ. કવચ એટલે ફૂટબોલનો દડો હોય, આખું દ્રવ્ય સપાટી ઉપર હોય, અંદરની સાઈડ કંઈ હોય નહીં, એવો આકાર. એના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું, પણ ડાયરેક્ટ નથી મેળવવાનું. બાકી વિદ્યુત ક્ષેત્ર તો 3-4 રીતે મળે. એ આપણે મેળવવાનું ફરજિયાત ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ ગાઉસિયન પૃષ્ઠધારી. તો સૌથી પહેલો પોઈન્ટ લખો, આકૃતિ દોરાવો. પહેલા પોઈન્ટ લખો. ના, એક જ પોઈન્ટ આવશે આમ. એક કેપિટલ R ત્રિજ્યાનું એક કેપિટલ R ત્રિજ્યાનું આ આવશે, નાનકડી એવી જ આવશે, પણ બે અલગ અલગ કેસમાં આવશે. એટલે ના, જગ્યા ન મૂકો. કેપિટલ R ત્રિજ્યાનું ગોળાકાર કવચ,
ગોળાકાર કવચ ધ્યાનમાં લો કે જેની સપાટી પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત કરેલ છે. એટલે કવચની સપાટી ઉપર વિદ્યુતભાર છે. હવે ધ્યાનથી ભણજો, કારણ કે એમસીક્યુની દ્રષ્ટિએ છે એટલે કન્ટેન્ટ ક્લિયર હોવો જરૂરી. તો આમાં બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવશું. પહેલું, કવચની અંદરના બિંદુ માટે, એટલે આપણે એક જ બિંદુ ધ્યાનમાં લેશું, પણ એ લાગુ પડશે કવચની અંદરના દરેક બિંદુ માટે. આ સૂત્ર રહ્યું, એટલે આપણે જે કવચ ધ્યાનમાં લીધું એ દોરીએ. આ છે કવચ, કેપિટલ આર ત્રિજ્યા, જેના ઉપર વિદ્યુતભાર તો સપાટી ઉપર મૂકી દીધો આપણે. આ વિતરિત કરેલો વિદ્યુતભાર જે સમાન રીતે છે, ધન વિદ્યુતભાર. હવે આપણે ગોતવું છે કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો બિંદુ તો ધ્યાનમાં લેવું પડશે આપણે, જેમ અગાઉની જે થિયરીમાં કરતા હતા એ જ રીતે એક પોઈન્ટ ધ્યાનમાં લઈ લઈએ કે ધારો કે આ કેન્દ્રથી સ્મોલ આર અંતરે છે અને આ બિંદુ છે પી, કે જે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એનો ઉલ્લેખ કે આપણે કવચની અંદર તેના કેન્દ્રથી સ્મોલ આર અંતરે રહેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા તો વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ચાલો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવો. હવે ગાઉસનો નિયમ વાપરવા માટે, ગાઉસના નિયમનો ઉપયોગ કરવા આ બિંદુને સમાવતું હોય તેવું ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. તો ગાઉસિયન પૃષ્ઠ હવે આવશે ગોળાકાર. અત્યાર સુધી બે નળાકાર આવતા હતા, તમે જુઓ નળાકાર ગાઉસિયન પૃષ્ઠમાં જે બિંદુઓ હતા ને એ પૃષ્ઠ ઉપર આવી જતા એવી રીતે. તો અહીંયા તમારે આમાં નળાકાર લઈ જ ન શકો, તમે કેવી રીતે નળાકાર દોરવો? એટલે ફરજિયાત આપણે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈ આવી હોય. સ્મોલ આર ત્રિજ્યાનું આ છે ગાઉસિયન પૃષ્ઠ, જે ધારેલું હોય નહીં, અસ્તિત્વ ધરાવે છે. આ આપણે ધારેલું છે તેવું સ્મોલ આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ ધારો લઈ લીધું. ગાઉસિયન પૃષ્ઠ. હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરો સીધો. તો ગાઉસના નિયમ મુજબ શું લખાય? ગાઉસના નિયમ મુજબ કુલ ફ્લક્સ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. તો અહીંયા તો નળાકારની જેમ ત્રણ અલગ અલગ સપાટી છે નહીં કે પહેલાં 5 1 ગોતશું, પછી 2, પછી 3, પછી સરવાળો, એવું કંઈ આવે ને. એક જ સપાટી છે. તો સીધું આપણે ફ્લક્સની વ્યાખ્યા મુજબ સદિશ E ડોટ સદિશ A ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ડાબી બાજુ ડોટ ગુણાકાર ખુલ્લો કરો એટલે E ઇન્ટુ A કોસ થીટા
સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. હવે જમણી બાજુ મેળવવાની રહી સિગ્મા ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર, જે રેડ કલરનું દોર્યું. બોલો આના વડે કઈ વિદ્યુતભાર ઘેરાય છે? જેટલો વિદ્યુતભાર છે એ તો ક્યાં છે? આની બહારની સાઈડ છે સપાટી ઉપર, એટલે આની બહારની સાઈડ વિદ્યુતભાર. આના વડે કંઈ ઠણ ગોપાલ કંઈ ઘેરાતું નથી. તો સિગ્મા ક્યુ એટલે કોણ? તો કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, જે ભગવાનની દયાથી 0 કુલમ છે. કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ નથી, 0. તો સિગ્મા ક્યુ 0 થઈ ગયું. 0 થાય તો સૌથી હારામાં E cos θ = 0, પૂરું. હવે આપણે વિચારવાનું આ ત્રણમાંથી શું શૂન્ય હોઈ શકે? તો ક્ષેત્રફળ કોઈ દી 0 હોય નહીં. થીટા, તો થીટા તો હવે થીટાની તો વાત જ જતી રહી, કારણ કે થીટા કોના વચ્ચેનો હતો? E અને A વચ્ચે. તો ક્ષેત્રફળ શૂન્ય છે નહીં. થીટા, તો થીટા આપણે ક્યારે લઈ શકીએ? કે સદિશી ને સદિશે બે અસ્તિત્વ ધરાવતા હોય તો કદાચ તમે આમાં સદિશે લો તો આનું ક્ષેત્રફળ સદિશ આમ આવે, જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં મળશે. પણ ઘેરાતો જ નથી વિદ્યુતભાર. તો આ ત્રણેયમાંથી મહત્તમ શક્યતા વિદ્યુત ક્ષેત્ર 0 હોવાની થાય. અને આ દરેક બિંદુ માટે લાગુ પડે. એક બિંદુ માટે આપણે મેળવું, પણ કાલ સવાર ઉઠીને આપણે બીજા ચેપ્ટરમાં આવું ભણશું સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં, કે અહીંયા એક બિંદુ છે, અહીંયા એક બિંદુ છે, અહીંયા એક બિંદુ છે, અહીંયા બીજું બિંદુ છે, અહીંયા ચોથું બિંદુ છે, ત્રીજું બિંદુ છે, ઝેડ બિંદુ ગમે એટલા. તો આ દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 જ આવે. અને આમ ન પૂછે તો શું પૂછે ખબર? એવી રીતે પૂછે કે 20 સેન્ટીમીટર ત્રિજ્યાનું કવચ છે, તો કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર ગોતો. અને આપણો ચક્કો રહ્યો ને એ મંડી પડે. એ કે KQ / R², કે તે કે 9 × 10⁹, ક્યુ તે કે 9 × 10⁹, R તે કે 10 સેન્ટીમીટર અંતરે કીધો ને, એટલે 10 સેન્ટીમીટરનો વર્ગ. એટલે 10 સેન્ટીમીટર એ અંદરની સાઈડનું બિંદુ થયું. અંદરની સાઈડનું બિંદુ થયું એટલે વિચારવાનું જ નહીં, તરત વિદ્યુત ક્ષેત્ર શું મૂકી દેવાનું? 0. એટલે એ તમને બધો ડેટા આપે સરસ મજાનો, સુવ્યવસ્થિત રીતે, જેથી તમે પ્રેરિત થાઓ. સૂત્ર વાપરો, બરાબર? એટલે ધ્યાન રાખો. અંદર આમ એમ લખીને ન આપે કે અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર, એમ ન આપે. બધી રચના કરીને છેલ્લે ટપકું મૂકી દે કે 2 સેન્ટીમીટર અંતરે ગોતવાય. 2 સેન્ટીમીટર એ ગોતવાય માંડે, પહેલો ઓપ્શન આપે દે, જવાબ ન જ આપે. એટલે અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુએ કવચમાં હંમેશા શું હોય? 0. ધ્યાન રાખજો, કવચમાં. ગોળાની વાત મેં નથી કરી, એ હજી બાકી. ગોળામાં આપણે ગોળા મારશું, એવું નહીં આવે, વ્યવસ્થિત જ આવશે. પણ ગોળો તો દ્રવ્ય ધરાવતો ને, ગોળા ફેંકનો ગોળો હોય. હવે એમાં તો વિદ્યુતભાર દરેક જગ્યાએ હોય. તો હું આટલો ભાગ ધ્યાનમાં લઉં અંદરની સાઈડ, તો એમાં વિદ્યુતભાર હોય જ તે ને. એટલે એમાં 0 નહીં મળે. એ આપણે છેલ્લું ઉદાહરણ છે ને એ ગણશું આપણે આવતીકાલે. એટલે કે આવતીકાલે નહીં, સોમવાર. તો આને લખો. આ હજી પહેલું પછી બહારના બિંદુ માટે વિચારજો, કોપી કરવાની છે આને, બીજું કંઈ જ નહીં. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે, લખી નાખ. હાલો હવે આમાં ધ્યાન રાખો. બહારની સાઈડનું વિદ્યુત ક્ષેત્ર આપણે ભણવાનું. ઓલું તો હેલું હતું, અંદરની સાઈડ 0. હવે કવચની બહારના બિંદુ માટે તો હવે આ પૂછાય મારે? આવું ન પૂછાય. આમાં સીધું આમ જ કરવાનું. જો તો ભલા અહીંયા એક વસ્તુ ઉમેરી દઈએ. કવચથી R અંતર હતું ને, આ કાઉન્સમાં તમે લખી નાખજો. હમણાં અત્યારે તમે જે લખ્યું ને અત્યારે, એમાં તમે આવું એડ કરી દો કાઉન્સમાં, R <R, એટલે અંદરનું બિંદુ. એમ તમે જે અત્યારે લખેલું છે એમાં કાઉન્સની અંદર આ ઉમેરી દેજો, R <R. અને હવે બહારના બિંદુ માટે હું અહીંયા લખીશ R <R. સંજ્ઞા એક હરખી જ લેવાની છે, એટલે ચોપડી પ્રમાણે ચાલીએ છીએ ને, એટલે બાકી તો ઈચ્છા પડે એમ લઈએ. તો બહારની સાઈડ એક બિંદુ ધ્યાનમાં લીધું, જ્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. તો એ જ આકૃતિ રિપીટ. જો આ આપણું કવચ,
જે છે કેપિટલ આર ત્રિજ્યા, જેના ઉપર કેપિટલ ક્યુ વિદ્યુતભાર રહેલો હતો. આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર. હવે આપણે કવચની બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો બિંદુ બહારની સાઈડ ધ્યાનમાં લઈ, એટલે કવચની બહાર મેં એક બિંદુ ધ્યાનમાં લીધું જે સ્મોલ આર અંતરે જ છે. ઓલું સ્મોલ આર જ હતું પણ એ લેસ ધેન કેપિટલ આર હતું, આ ગ્રેટર ધેન કેપિટલ આર છે. એટલે અહીંયા આપણે બિંદુ આર તો ન લેવાય, એસ બિંદુ ધ્યાનમાં લઈ કે જ્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. તો વળી પાછું રિપીટ, ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે તેને સમાવતું હોય એવું આ ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ દોરો. એટલે આને સમાવતું હોય એવું વળી પાછું ગાઉસિયન પૃષ્ઠ વર્તુળ જ દોરવું પડશે, પાછું વર્તુળ. પણ આ વખતે ગાઉસિયન પૃષ્ઠ જે છે એ આવું આવશે, આ ગાઉસિયન પૃષ્ઠ. તો ગાઉસના નિયમ મુજબ અહીં સુધીની વાર્તા તેમના. હવે સિગ્મા ક્યુ, તો હવે સિગ્મા ક્યુ મળશે. સિગ્મા ક્યુ બરાબર હવે તો કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. જો તો રેડ કલરની પેન વડે જે મેં પૃષ્ઠ દોરેલ છે એના વડે વિદ્યુત ભાર હવે ઘેરાય કે ન ઘેરાય? હા, આ બધો વિદ્યુત ભાર રહ્યો સપાટી ઉપર ગમે એટલો મૂક્યો એ કવચની અથવા તો ગાઉસિયન પૃષ્ઠની ક્યાં આવી ગયો? અંદર. આને નામ આપી દેવાનું, આ છે આપણું ગાઉસિયન પૃષ્ઠ. બરોબર. તો હવે ઘેરાતો વિદ્યુત ભાર કેપિટલ ક્યુ, એટલે 0 નહીં લખીએ, આટલો જ ફેર ખાલી કેપિટલ ક્યુ વિદ્યુત ભાર. ઓલામાં શું લખતા હતા આપણે? 0. લખાણે એ જ રીતનું, થિયરી આ જ રીતની. અહીંયા કેપિટલ ક્યુ તો મૂકી, પણ હવે થીટા ગોતવો પડશે ને. અગાઉ તો ગોતો નહોતો, જમણી બાજુ 0 હતી. તો થીટા ગોતવા માટે પહેલાં સદી સી દિશા જણાવો. તો આની જો હું ક્ષેત્ર રેખાઓ દોરું તો ધન વિદ્યુત ભાર હોવાથી આમ આવે સદી સી. સદી સી તો ટૂંકમાં કહેવાનો મિનિંગ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ઓલી સ્પેશિયલ નામ આપ્યું હતું, કયું હતું? ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. અને સદી સે દોરવો હોય તો વર્તુળમાં જ સદી સે શીખડાવ્યો છે આપણે, સપાટીને લંબ હોય સ્થાનિક રીતે. એટલે અહીંયા દોરવો હોય ગાઉસિયન પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ તો આમ આવે ને, અહીં દોરવું હોય તો આ રીતે. તો ટૂંકમાં ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવે? ત્રિજ્યાવર્તી દિશામાં. ખૂણો 0, એટલે થીટા બરાબર 0. સદિશી અને સદિશે ત્રિજ્યાવર્તી દિશામાં છે. તેથી થીટા બરાબર 0. મૂકો કિંમતો. આ બ્લેક પેનથી લખ્યું એ બધું આમાં મૂક દો. તો E એ cos 0, જમણી બાજુ સિગ્મા ક્યુ ની જગ્યાએ કેપિટલ ક્યુ અપોન એપ્સાઇલોન 0. cos 0 1, તો E ઇન્ટુ એ ક્યુ અપોન એપ્સાઇલોન 0. બોલો એ શું મૂકવાનું? એ શું મૂકશો? ક્ષેત્રફળ, ગોળાનું ક્ષેત્રફળ. સાચું, બહુ સરસ મજાનો જવાબ છે, સાચું જ છે ગોળાનું ક્ષેત્ર. પણ 4π કેપિટલ આર સ્ક્વેર કે 4π સ્મોલ આર સ્ક્વેર? હા, કારણ કે જુઓ મિત્રો, વિદ્યુત ક્ષેત્ર એસ બિંદુ આગળ ગોતવાય, સપાટી ઉપર નથી ગોતવાનું, એસ બિંદુ. અને એસ બિંદુ કેટલું દૂર રહેલું છે? એટલે ક્ષેત્રફળ આવે ગાઉસિયન પૃષ્ઠનું. ઓલા નળાકારમાં ગાઉસિયન પૃષ્ઠનું નહોતા મૂકતા આપણે? આગળની બે આકૃતિ દોરી હતી એમાં નળાકારના જ ક્ષેત્રફળ વાપરેલા હતા ને, બરાબર? તો નળાકાર ક્યાં હકીકતમાં હતું? એ તો ગાઉસિયન પૃષ્ઠ હતું. એટલે ક્ષેત્રફળ હંમેશા ગાઉસિયન પૃષ્ઠનું લેવાનું, કાંઈ કેપિટલ આર ન લેવાય, ધ્યાન રાખજો.
એને અલગ પેનથી ઇન્ડિકેટ કરી જ દે. અહીંયા આવશે 4πr² પણ સ્મોલ, કેપિટલ નહીં, ઇક્વલ ટુ Q/ε0. આ વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો તો આવું સૂત્ર થઈ જાય 1/4πε0 Q/r². બોલો 1/4πε0 એટલે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તૈયાર. એટલે આ થિયરી બહુ ખાસ મહત્વની નહીં, કારણ કે આ તો અગાઉ તારવી ગયા હતા કે નહીં, કે Q/r². 2 માર્કની થિયરી હતી મહત્વની. સદિશ E બરાબર સદિશ F/Q વ્યાખ્યા ઉપરથી મેળવું, આ ગાઉસના નિયમના ઉપયોગથી. તો ટૂંકમાં આના ઉપરથી એક મિનિંગ બીજો સમજાય. જો તમે જેમ ચાક ગતિમાં દ્રવ્યમાન કેન્દ્ર ભણતા હતા, ખબર? દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે કોઈ પણ પદાર્થ હોય એનું સેન્ટર ઓફ માસ, દળ રહ્યું એ ભલે સપાટી ઉપર હોય પણ આપણે અંતર ક્યાંથી લેતા હતા? કેન્દ્રથી લેતા હતા. તો એને દ્રવ્ય, તો હું તમને એમ કહેતો હતો કે ભાઈ રિંગ હોય વીંટી, તો વીંટીનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે લેતા હતા તો વચ્ચે જ, અહીંયા દળ હતું તોય લેતા હતા ને વચ્ચે. આ એવી જ વાત છે. તમને પ્રશ્ન થાય કે આ સૂત્ર તો બિંદુઓ વિદ્યુત ભારનું નહોતું, એક જગ્યાએ વિદ્યુત ભાર હોય ત્યારનું. આમાં તો પથરાયેલો છે, પણ આ બધો વિદ્યુત ભાર સમાન અંતરે પથરાયેલો છે ને, એટલે આ બધાની અસર ઉત્પન્ન ક્યાં થાય? કેન્દ્ર ઉપર. એટલે તમને એમ કે કેન્દ્રથી અથવા તો આ ગોળાના લીધે 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર ગોતો, બહારની સાઈડ 2 સેન્ટીમીટર અંતરે, તો એ 2 સેન્ટીમીટર અંતર તમે ક્યાંથી લેવાનું હોય? કેન્દ્રથી. આ બધા વિદ્યુત ભાર પછી આમાં કેવી રીતે તમે અંતર લઈ શકો? આ વિદ્યુત ભારનું આટલું, આનું આટલું, આનું આટલું, એમ ક્યાં મેળવવા? એટલે હંમેશા વિદ્યુત ભાર ભલે ગોળાકાર સપાટી ઉપર પથરાયેલો હોય પણ કેન્દ્રિત ક્યાં થતો હશે? એ હંમેશા કેન્દ્ર ઉપર જ. એટલે એના માટે યાદ સૂત્ર આવશે. ગોળાકાર રચના માટે સ્પેશિયલ ગોળાકાર રચના આપેલી હોય તો એમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે આવું. આનું બીજું એક સ્વરૂપ હું મેળવી દઉં તમને હમણાં. કરો પૂરું, આ થિયરી પૂર્ણ થાય.